બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. સ્ત્રીઓને કાયદાકીય દ્રષ્ટિએ ઘણા બધા હકો વધુ મળે છે. એનો ઘણી વખત દુરુપયોગ થતો જોવા મળે છે. જેમ કે દહેજના ઘણા ખોટા કેસીસ થાય છે, મારપીટના ઘણા ખોટા કેસીસ થાય છે અને આપણા કાયદા એવા છે કે વધુ પડતું સ્ત્રીઓની કે મહિલાઓની ફેવરમાં જાય છે, જેથી કરીને ઘણી વખત પુરુષો આના લીધે વધારે હેરાન અને આની ત્રાસદીના શિકાર બનતા હોય છે. તો આના માટે કોઈક સંવિધાનમાં કે કાયદામાં એવા બેનિફિટ છે કે જેથી તમે સામે એક્શન લઈ શકો? હમણાં જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે અને બીજી એક લગભગ અલ્હાબાદ હાઈકોર્ટનો કેવો ચુકાદો છે, આઈ હેવ ટુ ચેક. તો પહેલી વસ્તુ એ કે સ્ત્રી સેન્ટ્રિક કાયદો છે એની ના નથી, પણ એ પછી સુપ્રીમ કોર્ટના અને બીજી બધી હાઈકોર્ટના એવા જજમેન્ટ આવ્યા છે કે જે ખાસ કરીને 498નો કે જેમાં ક્રુઅલ્ટી ને એ બધું આવે છે, દહેજ માગીને પરિણીતાને હેરાન કરવી, એવા બધા કાયદાઓ છે. પણ સુપ્રીમ કોર્ટનું એક બહુ જ પ્રખ્યાત જજમેન્ટ છે, અગ્નેશ કુમારનો જજમેન્ટ. એમાં એવું છે કે એમાં 7 વર્ષ કે તેથી ઓછી સજાવાળા ગુના હોય તો એમાં તમારે ડાયરેક્ટ એરેસ્ટ કરવાની નથી. તમારે પોલીસ જ એને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી શકે છે. એટલે હવે એવું બને છે કે અનલેસ કોઈ બહુ મોટો એલિગેશન કરેલો હોય એ સિવાય કોઈ પોલીસ છે ને આવી રીતે એરેસ્ટ કરીને તમને સેન્ટ્રલ જેલમાં નાખી દે એવું બનતું નથી. એટલે એવું માનવાની જરૂર નથી કે તમારી સામે પુરુષોએ કે કોઈ સ્ત્રીએ કે પત્નીએ કેસ કરી નાખ્યો તો પછી મારે હવે જેલમાં જ જવું પડશે. કે હા, સ્ત્રીને હકો આપ્યા છે કેમ કે અત્યાર સુધી ઇતિહાસ રહ્યો છે કે સ્ત્રીઓનું શોષણ થયેલું છે. હા, એટલા માટે આપણે કાયદા બનાવ્યા છે એ લોકોને પ્રોટેક્શન મળે એ માટે. કેમ કે આપણો પહેલેથી આપણે ભણતા આવ્યા છે કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. પણ હવે પુરુષોને પણ આવા રાઈટ છે કે કોઈ સ્ત્રી ખોટો કેસ કરે તો એની સામે એ ખોટો કેસ કરવા, ખોટા પુરાવા આપવાના પણ કેસ કરી શકે છે. તમને 2 વસ્તુ કહું, આ તમે ખાસ ધ્યાન રાખજો. આ લેટેસ્ટ બાબત છે. હમણાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ JB પારડીવાલા અને બીજા એક જજ સાહેબ છે નામદાર સુપ્રીમ કોર્ટના, એમણે એવું કીધું કે આ 498નો બહુ જ મિસયુઝ થાય છે. બરાબર છે. એટલે સરકારને એવું સૂચન કર્યું છે કે તમે આ કાયદાને ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ અને કાયદામાં ફેરફાર લાવો. કેમ કે હવે ભારતીય ન્યાય સંહિતા છે, હવે જુલાઈ મહિનાથી આવવાની છે અને હજી પણ એમાં કેટલાક ફેરફાર કરવાના સ્કોપ છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે આ 498ને ગ્રાઉન્ડ રિયાલિટી અને પુરુષોનું શોષણ ના થાય, એમની હેરાનગતિ ના થાય એવું તમે કંઈક લાવો, તેવું કીધેલું જ છે. એટલે આ બાબતમાં આપણો કાયદો અને કાયદા બનાવનારા લેજિસ્લેચર બધા જાગૃત છે જ. ઓકે. અને એવું નથી કે પુરુષોને પણ અત્યારે એવું થઈ ગયું છે કે ઘણી વખત પુરુષો પણ સારામાં સારી રીતે કેસ કોન્ટેસ્ટ કરી શકે એવા પણ બધા જજમેન્ટ્સ આવી ગયા છે. લો ભલે છે પણ લોના ઇન્ટરપ્રિટેટ કરતા જે જજમેન્ટ્સ છે એ જ્યારે પુરુષ કેસ ફાઇટ કરે ત્યારે ઘણા બધા એને સહાય કરતા જજમેન્ટ્સ ફેવરમાં છે. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.